તાપીના વ્યારામાં ખટાર ફળિયામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। સોસાયટીના બાંધકામમાં રોકાયેલા શ્રમિકોની વસાહતોમાં વિસ્ફોટની ઘટના બની છે। ઘટના સ્થળે કુલ 23 બાટલા હતા, જે પૈકી 4 થી 5 બાટલા ફાટ્યા હતા। ગેસના બાટલા વસાહતમાં ક્યાંથી આવ્યા અને કોને મોકલ્યા હતા, આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કોના બાટલા છે એને લઈને પણ હજી સવાલ તો બાકી જ છે। વ્યારા ફાયર ફાઇટરની ટીમે આગને કાબૂમાં લીધી હોવાની જાણકારી છે। આગને કાબૂમાં લઈ આગળની જે કાર્યવાહી છે તે કુલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જો કે સદનસીબે આગમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ। વડોદરાના સાવલીની મંજુસેર જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી હતી। ભીષણ આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જીઆઈડીસીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। 4 થી વધુ ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી। તો આ તરફ કચ્છમાં કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી। જેટી નંબર 7માં ઉભેલી ક્રેનમાં આગ ભભૂકી હતી। તો બીજી તરફ અરવલ્લીના મેઘરજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી। ઢેડુકી ગામ પાસે જ જંગલમાં ભીષણ આગ લાગતા વનરાજી બળીને ખાખ થઈ ગઈ। ત્યારે સુરતના મેટ્રોના પિલ્લરમાં પણ આગની ઘટના હતી। વેલ્ડિંગની કામગીરી દરમિયાન મેટ્રોના પિલ્લરમાં આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી હતી। શહેરના રિંગ રોડ નજીક આગનો બનાવ બન્યો હતો। અરવલ્લીના માલપુર લુણાવાડા સ્ટ્રીટ હાઈવે પર ટ્રક પુલ નીચે ખાબકી। સોનારિયા પાસે અકસ્માતની ઘટના બની હતી। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની। આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા કેબિનનો કચ્ચરઘાણ વળ્યો હતો। સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાં જ હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાવતા તત્વો સક્રિય થયાનું જોવા મળ્યું છે। ગોધરા નજીક આવેલા ભમૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી સાથે તોડફોડ થઈ હતી। મહાદેવના મંદિરમાં અસામાજિક તત્વોએ શિવલિંગની પંચધાતુની જળધારીની ચોરી કરી છે। ચોરીથી ન અટકાતા આ તત્વોએ મંદિરમાં મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે। આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સમગ્ર મામલે ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ઘટનાની જાણ થતાં ગોધરા ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળ પર આવી હતી। તપાસ શરૂ કરી દીધી છે, જેથી કરીને અમારા ગામના સમસ્ત ભક્તોના હિન્દુઓની લાગણી જેની સાથે જોડાયેલી છે એવી માતાજીની મૂર્તિને આજે તોડી નાખી છે। એટલે સમસ્ત ગામ ગહેરા શોકમાં છે અને હિન્દુઓની લાગણી ખૂબ જ દુભાયેલી છે અમારા ગામના। જેથી કરીને અમારા ગામના એક ભાઈ પોલીસ ફરિયાદ આપવા માટે ગયેલ છે અને પોલીસને નમ્ર વિનંતી છે કે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે। તે ખોટી વસ્તુ થઈ છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, એ અનુસંધાનમાં પોલીસ સાથે રહીને આની યોગ્ય કાર્યવાહી થાય। અને અત્યારે સીસીટીવીની બધાની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં પોલીસ ખાતાએ એવી બાંયધરી આપી છે કે ભાઈ થોડા સમયમાં આપણે જે તે વ્યક્તિ આ કાર્ય કર્યું છે, જે ખોટું કર્યું છે, ત્યાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, એને અમે પકડીને યોગ્ય કાર્યવાહી કરશું એના પર। ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી માનવ શીશ મળી આવતા ચકચાર મચી છે। નજીકના અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અંગો મળી આવ્યા હતા। શરીરના અંગો એક જ મૃતકના હોવાનો અંદાજ છે। પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે અંદાજ। ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂકી છે। પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુરના ગુડા ગામે ભાભી સાથેના આડા સંબંધમાં મોટાભાઈની હત્યા કરવામાં આવી છે। મોરસન રાઠવાની પત્ની બલીબેનનું દિયર શંકરભાઈ સાથે આડા સંબંધો હતા। નાના ભાઈ શંકરને ભાભી સાથેના આડા સંબંધમાં મોટો ભાઈ મોરસન આડખીલી બનશે તેવી આશંકા હતી, જેથી ઘરની બહાર સૂઈ રહેલા મોટા ભાઈના માથાના ભાગે અને મોઢાના ભાગે પરાઈના ઘા ઝીકી નાનો ભાઈ ફરાર થયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુડા ગામે આજે એક બીએનએસ 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટા ભાઈનું મર્ડર કરેલ છે। આ તરફ દ્વારકાથી સમાચાર। કલ્યાણપુરના સતાપર ગામે દંપતીનો આપઘાત। પતિ પત્નીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કર્યો। અગમ્ય કારણોસર આપઘાત કરીને મોતને વહાલું કર્યું। બંનેના મૃતદેહને જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા। બંને મૃતક બારડોલીના મોવાજી ગામના દંપતી હોવાનું સામે આવ્યું છે। કલ્યાણપુર પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે।
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું છે. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપતા પટેલે કહ્યું કે ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે. મહારાષ્ટ્રમાં સીએમ ફડણવીસ તેનો કંઈક ઉપાય કરશે. ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે. આપણા અનેક મંદિરો, પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો. એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે. આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે. દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે. એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે. તો નીતિન